આ મિત્રો 4 ડીશ ઉલાળી ગયા છે અને તોય જો સામું જોવે છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો તમે બધા? મજામાં જ તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છે અત્યારે મુહૂર્તમાં. એક મારા મોટબાપુના છોકરાએ એને ટ્રેક્ટર લીધું છે. ટ્રેક્ટરનું મુહૂર્ત છે આજે, નવું ટ્રેક્ટર લીધું છે એટલે આપણે આવી ગયા છીએ અત્યારે પેંડા ખાવા માટે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે. એમાં જઈને પછી આપણે જવાનું છે એક જગ્યાએ. તો વિડીયોમાં તમે ઠેઠ સુધી બનાવી રહેજો તો જ તમને ખબર પડશે કે આપણે ક્યાં જવાનું છે. તો હાલો આગળ. તો મિત્રો આ આપણી વાડી છે, ઘરની વાડી છે આવડી આ. તો જોઈ શકો છો આ બધાના ઘઉં છે, અહીંયા પીપર્યું છે. તો અહીંયા મુહૂર્ત છે આ વાડીએ. તો બધા આવી ગયા છે, ધીમે ધીમે આવતા જાય છે. તો આપણે પણ અત્યારે જઈએ. તો જોઈ શકો છો મિત્રો આ છે ટ્રેક્ટર, આનું મુહૂર્ત છે. સોનાલિકાનું ટ્રેક્ટર છે અને તમે આમાં ઊભા રહ્યો એટલે તમે ચોખ્ખા દેખાય એવું ટ્રેક્ટર છે મિત્રો. એકદમ નવું ટ્રેક્ટર છે. આમ બધું હાંકી નાખ્યું છે, મુહૂર્ત કરી નાખ્યું છે હાંકવાનું. ટીકડો ટીક છે, કાગળ પણ હજી નથી ઉખાડ્યા. અને આ દાંતી છે, દાંતી તો જૂની છે, ખાલી હાંકવા માટે અત્યારે લાવ્યા છે. સાંડલાને એવું કરી નાખ્યું હતું. અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા તમે જુઓ ખાલી. આમ તો જુઓ બધા સોટ્યા છે ને હાસા થઈને પેંડા ખાવા માટે. ડીસું ઉપર ડીસું. આ બાજુ જુઓ બધા, આ બાજુ તો નકરા પેંડા ઓલા કરતા જાય છે, ડીસુમાં નાખતા જાય છે અને પાછા જો હારવાર ખાતા પણ જાય છે. આ બે બાપ દીકરાને જો, આ બે બાપ દીકરાને જો 4 ડીસું ઉલાળી ગયા છે. 4 અહીંયા પેંડા ઓલા કરે છે. આ બાજુ બાયું જો બેઠ્યું છે, બધી બાયું પેંડા ઉલાળે છે બધાય. પછી મિત્રો આપણે આવી ગયા આ બાજુ ફોટા પાડવા માટે ટ્રેક્ટર હારે. આપણી બે બેનો છે, ઢબુબેન અને દક્ષુબેન. તો મિત્રો આ ટ્રેક્ટર છે અમારે, આ રાકેશભાઈનું છે, મારા મોટબાપુના છોકરાને એનું ટ્રેક્ટર છે. થંબનેલ જોઈને તમને એવું લાગ્યું છે કે આનું છે. નાના મિત્રો આપણું ટ્રેક્ટર નથી, ટ્રેક્ટર છે અમારે રાકેશભાઈને એનું. આ ભાઈ જો, આ ભાઈ જો, આ છે અમારે રાકેશભાઈનું ટ્રેક્ટર છે આવડું આ. હાલો મિત્રો આપણે હવે અત્યારે ઘર તરફ જઈએ. પેંડાને એવું ખાઈ લીધું છે. આ દાદાને કુટ્ટી સારું કરાવી દઈએ. તો મુહૂર્તમાંથી વીઆવીને સીધા આપણે વીઆવ્યા કામે. તમે જોઈ શકો છો કે આ હીરા છે અને બધા કામે ચોંટી ગયા છે બધા મુહૂર્તમાં આવીને. આ જો નીમાભાઈ, હિતેશભાઈ, અજયભાઈ, ખડુભાઈ બધા કામે બેસી ગયા છે. તો આપણે આવી ગયા છીએ ખાવા. નાના મિત્રો આપણે આવી ગયા છે હગાઈમાં. હો, ખાવા નથી આવ્યા હાવ. તો આ બાજુ હગાઈ હાલે છે અને આ બાજુ અમારે બધા બેઠા છીએ. એક હગાઈ છે માસ્યાભાઈની, ત્યાં આવ્યા છીએ અમે બધા. નીમાભાઈ, ભાવેશભાઈ, સંજયભાઈ, અજયભાઈ બધા બેઠા છીએ. અને આપણે આ સાઈડ બેસી ગયા છીએ અને આ સાઈડ હગાઈ હાલે છે. પછી મિત્રો આપણે ખાવા ઉપર ચોંટી ગયા છીએ. તો હાલો ખાવાની બહાર સટ્ટી બોલાવી દેવી મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા છીએ ઘર તરફ. અત્યારે ઘર તરફ જઈએ છીએ.